નમસ્કાર મિત્રો, સાઈ ગ્રુપ સંચાલિત નવસારી લાઈવમાં આપનું સ્વાગત છે। કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, પરંતુ આજે મને આ શબ્દો બદલવાનું મન થાય છે અને કહેવાનું મન થાય છે કે જ્યાં જ્યાં વસે નવસારીજન ત્યાં ત્યાં સદાકાળ નવસારી। તો આજે અમેરિકાના ડલાસ ખાતે સમગ્ર નવસારી એકત્રિત થયું છે। દેશ વિદેશમાંથી તમામ નવસારીજનો ડલાસ ખાતે આ રિયુનિયનમાં જોડાયા છે। અને જ્યારે આપણે વિદેશમાં રહેતા હોઈએ ત્યારે આપણા દેશની ધરતી આપણને કેટલી યાદ આવે તે ખબર છે, જ્યારે હું 4 વર્ષથી અહીં રહું છું। પરંતુ આ વિચારને અમલમાં મૂકવા માટે સંચાલકોએ જે વિચાર કર્યો અને તેને પરિપૂર્ણ કર્યો આજે, જ્યારે ઇન્ડિયામાં થોડુંક સરળ છે બધું, પણ અમેરિકામાં ઘણા પ્રોટોકોલ વચ્ચે તમામ જાળવણીની વ્યવસ્થા કરવાની હોય છે, તે છતાં પણ બધા પ્રોટોકોલ સાથે એમણે આ વિચારને આજે પરિપૂર્ણ કર્યો છે। તો દિલથી અભિનંદન પાઠવું છું તમામ સંચાલકોને અને ખૂબ દિલથી વંદન કે એક નવસારીયન તરીકે આજે તમે અને તમારી ટીમના લીધે અમે બધા અહીં એકત્રિત થયા છીએ। જ્યારે નવસારી અહીં ભેગું થયું હોય તો પછી નવસારીની એકમાત્ર ચેનલ નવસારી લાઈવ કેવી રીતે બાકાત રહી શકે? તો હું ગીતા ત્રિવેદી નવસારી લાઈવ ન્યૂઝ ચેનલમાંથી ડલાસમાં આવી છું આપને આ નવસારીના રિયુનિયનની પડે માહિતી આપવા માટે। મિત્રો કેવી રીતે મળ્યા, શું આનંદ કર્યો અને કોણે કેવી મજાઓ કરી, એ તમામ લાઈવ ટેલિકાસ્ટ તમને હું ડલાસથી આપીશ। સો નવસારીજનો, તમે પણ આ રિયુનિયનથી બાકાત નહીં રહેશો, જોડાઓ મારી સાથે નવસારી લાઈવ સાથે અને હું તમને અહીં પડે નવસારી રિયુનિયનની માહિતી આપીશ। તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે પાર્ટ બીજાની અંદર ભાગ બીજાની અંદર ગીતાબેન ત્રિવેદીએ પૂર્વ રેખા બાંધ્યા બાદ એમણે ત્યાંથી કંડારેલા તમામ વિડીયોઝ અમારા સુધી પહોંચતા થયા છે અને જેની અંદર આપ જો છો એ પ્રમાણે કે સૌ કોઈ પહેલાં ભેગા થયા, એકબીજાને મળ્યા અને નવસારીમાં મળતા તમામ નાસ્તાની વાનગીઓને, જી હા, નવસારીને કઈ રીતે મિસ કરી શકાય, અને કહેવાય છે કે ભાઈ નવસારીજનો જમવા માટે, નાસ્તા માટે ખૂબ જ આતુર હોય છે અને માટે જ કરીને નવસારીની તમામ નાસ્તાની વાનગી ત્યાં રજૂ કરવામાં આવી હતી। પછી એ ફાફડા હોય, જલેબી હોય, પેટીસ હોય, હાંડવો હોય, ઢોકળા હોય, ઈદડા હોય અને સૌ કોઈએ નાસ્તો કર્યો। નાસ્તો કર્યા બાદ ભેગા થયા બાદ સૌ કોઈ ફોટો સેશન માટેનું એક સ્પેશિયલ સેલ્ફી સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું, ત્યાં બધા ગયા, ત્યાં બધા ફોટો લીધા બાદ સૌ હોલની અંદર ભેગા થયા અને માતૃત્વને, જી હા, ભારત દેશને યાદ કર્યો, રાષ્ટ્રગીત ગાયું સૌએ ભેગા મળી અને રાષ્ટ્રગીતના સન્માનની અંદર સૌ કોઈ ઊભા થયા। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સૌ કોઈ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। તો ત્યારે ગુરુકૃપા સોસાયટીની અંદર રહેતા બહેનો પણ પોતાની રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। ત્યારે જ વિદ્યાકુંજ, જી હા, વિદ્યાકુંજનું રિયુનિયન ભેગું થયું હોય એવું લાગી રહ્યું હતું।
તો સાથે જ સ્કૂલ અને કોલેજના ફ્રેન્ડ્સો મળ્યા હોય એવું પણ લાગી રહ્યું હતું. તો આ તમામ દ્રશ્યો તમે લોકો મળે છે, એકબીજાને સેલ્ફીઓ પડાવે છે, ગ્રુપ ફોટોઝ લે છે, આનંદ વિભોર થાય છે, લોકો પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપે છે. કોઈ ગુરુકૃપા સોસાયટી નવસારીના રહેવાસી છે, કોઈ વિદ્યાકુંજ સ્કૂલમાં ભણ્યા છે, તો કોઈ કોલેજ અને સ્કૂલની અંદર ફ્રેન્ડ્સ તરીકે વર્ષો બાદ પાછા મળીને ભેગા થયા છે. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો દિનેશ પટેલ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. નમસ્કાર નવસારી, હું દિનેશ પટેલ, આપનો જ એક પુત્ર છું. ખૂબ હર્ષ વિભોર થઈને આજે અમે આ બાઇટ્સ તમને મોકલીએ છીએ અમેરિકાથી તમારા સુધી, મારા વતન સુધી, કે આઈ વિશ તમે બધા પણ અહીંયા આવી શકતે. 950થી પણ વધારે નવસારીના નેટિવો અમારા આંગણે મહેમાન થઈને પધાર્યા છે. અમે ભાવથી સર્વનું સ્વાગત કરીએ અને હજી શરૂઆત જ થઈ છે. ઘણા લાંબા કાર્યક્રમો અને એક્સટેન્સિવ ફૂડ મેન્યુ સાથે અમે આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. આઈ વિશ આવતા વર્ષે તમે પણ ત્યાંથી અમારે ત્યાં આવીને જોડાઓ એવી અમારી પ્રાર્થના. ધન્યવાદ. સાથે જ લેડીઝોનો એક ગ્રુપ ડાન્સ પણ આપ નિહાળી શકો છો. બહેનો એટલા ઉત્સુક હતા આ રિયુનિયન માટે અને સૌ કોઈ ભેગા મળી અને સાથે એક ગ્રુપ ડાન્સ તૈયાર કર્યો, જે આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે. शुभारंभ मंगल बेला आई सपनों ત્યારબાદ આપ જોશો તો એક લેડી વાયોલિન વગાડી રહી છે અને વાયોલિન થકી સુમધુર સંગીત પીરસી રહી છે. વેલકમ ડેસ્કની ઉપર આ વેલકમ લોબી જે ખરી એ લોબીની અંદર એ પોતાનું સંગીત પીરસી રહી છે. તો સાથે જ એલઈડી ઉપર નવસારીનું ગીત ગુંજતું કરવામાં આવ્યું. માં આશાપુરી હોય કે નવસારીની વિવિધ કલાકૃતિઓ હોય, એ કલાકૃતિઓ, એ મોમેન્ટ્સો, એ ઐતિહાસિક બિલ્ડિંગ્સ અને સ્ટોરીઝ જે ખરી એ નવસારીનું ગીત પણ ત્યાં એલઈડી ઉપર રજૂ કરવામાં આવ્યું. તો સાથે જ યુવાનો અને યુવતીઓનો એક ગ્રુપ ડાન્સ છે, એ પણ આપ નિહાળો. કદાચ આમાંથી આપનો કોઈ સગાવાલા ડાન્સ કરતા હશે, આમાંથી કોઈ આપના મિત્ર, આમાંથી આપના કોઈ પડોશી, આમાંથી કોઈ આપના સ્કૂલ કોલેજની અંદર ભણ્યા મિત્રો પણ તમે આમાં જોઈ શકો છો. અને સૌ કોઈ લગભગ ત્યાં સુધી 1000ની કેપેસિટીનો આ હોલ છે અને એ હોલની કેપેસિટી પ્રમાણે પૂર્ણ થઈ ચૂક્યું છે. રજિસ્ટ્રેશન બંધ કરવું પડ્યું હતું અને એ પણ લગભગ ત્યાં સુધી ઇવેન્ટ જે ખરી એ ઇવેન્ટના 20થી 25 દિવસ પહેલાં જ રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. એટલો ધસારો, એટલો પ્રેમ સૌ કોઈને મળી રહ્યો છે. તો આ જ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહેશો અને ફરીથી એકવાર વિશેષ આભાર માનીએ છીએ અમારા સંવાદદાતા ગીતાબેન ત્રિવેદીનો. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી.
અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.